नमस्कार। हम सब एमपी से हैं, मैं भोपाल से हूँ। अभी हम रात को कहाँ रुके थे? कणजी में रुके थे। अभी रास्ते से जा रहे हैं, यहाँ पर ये अन्न छेद शुरू हुआ है। अभी हमें चाय सेवा मिली है, बहुत आनंद आ रहा है यात्रा में। ये जीजी भी मुझे अभी रास्ते में ही मिली है। इन लोगों का साथ मुझे बहुत अच्छा लग रहा है। और ये नर्मदा परिक्रमा जो आप कर रहे हो, उसमें आपको कोई मैया का अनुभव? अरे अनुभव ही अनुभव है भैया, बोलने की शब्द ही नहीं है कुछ। ये सब मैया के अनुभव से ही मिले हैं मुझे। तो ये अभी आप जो रुके हो वो स्थान है जरिया जी, जरवाणी। हाँ। हाँ, जरवाणी में दूध जो है मैया का, वो बहुत लोग देखने भी दूर दूर से आते हैं। जी, और ये जगह पर परिक्रमा वासियों का ऐसा कहना है कि अभी ये अन्न क्षेत्र की जरूरियात थी और आज शुरुआत हुई है। बहुत अच्छा किया आप लोगों ने। नर्मदे हर, नर्मदे हर। कहाँ के हो आप? जलगांव नासिक। ऐसा? जलगांव नासिक। नर्मदा मैया ने बुलाया हमको। ऐसा? नर्मदे हर। आज आपने कहाँ से परिक्रमा उठाई? आज हमने मोकासी से परिक्रमा चालू किया। हाँ, मोकासी से आए हम इधर 35-36 किलोमीटर हो गया। ये जरवाणी जो है वो जरवाणी में आज से ये अन्न क्षेत्र की शुरुआत की है। अभी हम गजानन महाराज संस्थान के तरफ से बैठने के लिए, वहाँ रुकने के लिए तैयार थे, लेकिन वहाँ के बाबा ने हमको बोला यहाँ जगह नहीं है, हम बाकी लोगों को देंगे, आप आगे जाओ। हाँ हमने उनको बोला बाबा का ऐसा संदेश नहीं है किधर भी हाँ कि किसी को ये माउली बोलते उनको मैं। हाँ तो भी फिर उन्होंने जाओ बोला, हम बोला ठीक है, आपने बोल दिया हम जा रहे। हाँ, बाबा ने आपके तरफ खाना भेजा हमको, बाबा ने हमारी व्यवस्था की है। जय गजानन महाराज की जय। હું વિનુભાઈ જયનારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા. અમારા પરમ મિત્ર સંજયભાઈ વલ્લભભાઈ પટેલ કુટુંબી ગામમાં એમનો ગીર ગાયનો તબેલો છે અને ગીર ગાયની ઓરિજિનલ છાશ, દેશી છાશ એમના તરફથી અમને મળેલ છે ને મા નર્મદાજીની ચાલતા પરિક્રમા કરતા પરિક્રમાવાસી સાધુ સંતો ભક્તોને ઝરવાણી અને સુલપાણેશ્વર મંદિરની વચ્ચે સુલપાણની જાળીમાં બિલકુલ નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મારી સાથે શ્રી કષ્ટભંજન શ્રી સંકટહરણ હનુમાનજી મંદિર મંદિરના મહંત શ્રી બાપુ રમેશ બાપુ પણ છે, સેવામાં સહકાર આપી રહ્યા છે અને આપ સૌ સ્વજનોનો ખૂબ ખૂબ આભાર. નર્મદે હર. નર્મદે હર. હું વિનુભાઈ જયનારાયણ સુંદરકાંડ પરિવારના વક્તા. અમે અત્યારે ગોરા કોલોનીથી 10 કિલોમીટર અંદર ઝરવાણી ગામમાં છીએ. ઝરવાણી ગામના શિવ મંદિર પાસે અને અહીં ચારે બાજુ સુરપાણેશ્વરની ઝાડી છે. આપ જોઈ શકો છો, ડુંગરાળ વિસ્તાર છે અને અહીં માં નર્મદાજીની પગપાળા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ ભોજન આરોગી રહ્યા છે અને એમને છાશનું વિતરણ કરી રહ્યા છીએ. અને આજે યોગાનુયોગ ઝરવાણીમાં આ જગ્યા પર નવું એક અન્નક્ષેત્ર પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને અમારા મિત્ર છે સંજયભાઈ, એમની ગૌશાળા છે, એમના દ્વારા છાશ અહીં સપ્લાય કરવામાં આવે છે. મારી સાથે ભૂમેશભાઈ મારા મિત્ર છે, પછી શ્રી નવગ્રહ સંકટહરણ મંદિરના મહંત શ્રી રમેશ બાપુ પણ છે અને બીજા મિત્રો છે હરિભાઈ. આ બધા મિત્ર મંડળ અમે અહીં સેવા કરવા આવ્યા છે અને બધાના સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે અને આવું નવું કાર્ય થતું રહે. માં નર્મદાજીની કૃપા અમારી પર વરસતી રહે એવી માં નર્મદાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને માં આશાપુરા માય ન્યૂઝ ચેનલના પ્રવક્તા શ્રી પરેશભાઈ મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર. એઓએ પણ અહીં સુધી એમનો સમય ફાળવીને આ કવરેજ લેવા માટે પધાર્યા છે. આપનો પણ આભાર, આપની ચેનલનો પણ આભાર. નર્મદે. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર
9687314318.